So I don't know which language to speak, but I will prefer Gujarati as well, just to try and polish my own broken Gujarati. હું તમારો આભાર માનું છું કે તમે ટાઈમ લઈને આજે મિલ્ટન કીન્સ આવ્યા છો. ખુદાવંદે તાલા પાસે દુઆ માંગુ છું કે ખુદાવંદે તાલા તમારી મહેનતને એની દરબારમાં કબૂલ ફરમાવે. મને નથી ખબર કે હું સિનિયર સિટીઝન છું કે નથી. મને આ બેજ પહેરાવવામાં આવી ગયું છે. અમીરભાઈ મને આ બેજ પહેરાવ કીધું, મને બેસવા દો બચાવ સાથે. મને કે ના, તમે ત્યાં બેસો. હું પૂછ્યો કે હું અહીંયા કેમ ન બેસું, કે અહીંયા જવાનું છે, અહીંયા વધારે બુટા છે. એટલે મને એ અમીરભાઈ અહીંયા લઈ આવ્યા તો હું અહીંયા આવીને બેસી ગયો. મને ખબર નથી કે હું શું બોલું તમારી સામે. ઘણું બોલાઈ ગયું છે. પણ કે છે કે મુલ્લા નસીરુદ્દીન એક ફેરે એમને માણસો મિંબર ઉપર લઈ આવ્યા એટલે કે મુલ્લા સાહેબ તમે આવીને તકરીર કરો. મુલ્લા સાહેબ કે ના, મારું ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે અને હું તકરીર નહીં કરી શકું. એની બહુ માનતા કરી. માણસો એની પાસે ગયા, એને માંગ્યા. એ માન કબૂલ કર્યા કે હું આવું છું તકરીર કરવા. આવીને મિંબર ઉપર બેસીને ખુતબો પતાવીને પેલો સવાલ પૂછ્યા. એ કે તમે લોકોને ખબર છે કે હું શું બોલવાનો છું? બધાએ કીધું ના. કે અગર તમને ખબર નથી હું શું બોલવાનું છું તો મારો બોલવાનો ફાયદો શું? એ ઉતરીને હાલ્યા ગયા. બીજી ફેરે વળી પાછું એને માણસો લઈ આવ્યા, પાછા મિંબર ઉપર આવ્યા. આ ફેરે જમાત વાળાએ વિચાર કર્યું કે આ ફેરે આપણે કહેશું કે આપણે ખબર છે તમે શું બોલવાના છો. પેલી ફેરે આપણે કીધા કે નથી ખબર, આ ફેરે આપણે કહેશું કે અમને ખબર છે તો શું બોલવાના છો. તો એ આવ્યા મિંબર ઉપર અને સવાલ પૂછ્યા કે ભાઈઓ તમને ખબર છે આજે હું શું બોલવાનો છું? બધાએ કીધું હા ખબર છે. તો કે અગર તમને ખબર છે તો મારું બોલવાનો ફાયદો શું? ઉતરીને વળી પાછા હાલ્યા ગયા. ત્રીજી ફેરે માન મહિના પછી કબૂલ કર્યા, પાછા એને મિંબર ઉપર લઈ આવ્યા. તો આ ફેરે જમાતના વડીલો વિચાર કર્યા કે આપણે અડધા આ બાજુના હા પાડશું અને આ બાજુના અડધા ના પાડશું. તો એ આવીને મિંબર ઉપર બેસ્યા. એ પૂછ્યા કે તમને ખબર છે આજે હું શું બોલવાનો છું? તો આ બાજુ ડાબી બાજુ વાળા કીધા કે હા ખબર છે ને. જમણી બાજુ વાળા કીધા ના નથી ખબર. તો કે જેને ખબર છે એ સમજાવી દે, જે નથી ખબર હું જાઉં છું પાછું. એટલે હવે હું તમારી રજા લઈને નીકળું છું અહીંયા. મને ખબર નથી કે હું શું બોલું તમારી સામે. ભાઈઓ, ખુદાવંદે તાલાનો અમારા ઉપર એક ખાસ કરમ છે અને એહસાન છે કે તમે અમારા વડીલો અને તમારો સાયો અમારા માથા ઉપર હજી સુધી કાયમ છે. અને ખુદાવંદે તાલા પાસે અમે દુઆ કરીએ છીએ કે ખુદાવંદે તાલા તમારો સાયો અમારા માથા ઉપર હંમેશ કાયમ રાખે. તમારી લીડરશિપ, તમારો વિઝન આજે અમને અહીંયા સુધી પહોંચાવ્યું છે. તમારો અનુભવ, તમારી એક્સપિરિયન્સીસ અમને શીખાડશે કે અમે નેક્સ્ટ જનરેશનને કેવી રીતના એ અલમ આપીએ. અને ઇન્શાઅલ્લાહ તાલા ખુદાવંદે તાલા પાસે એ જ દુઆ કરીએ છીએ કે ખુદાવંદે તાલા તમારો સાયો અમારા ઉપર હંમેશ કાયમ રાખે. અમારી રિસ્પોન્સિબિલિટી આ દુનિયાની અંદર જ્યાં અમે રહીએ છીએ, આપણી એક ખાસ રિસ્પોન્સિબિલિટી છે. એક એવો જમાનો છે જે જમાનાથી અમે એટ ધ મોમેન્ટ જે જમાનાની અંદર અમે છે એ જમાનો કદાચ પહેલે આવ્યો નથી. એક ટ્રાન્ઝિશન પીરિયડ છે. બે જાતના ખ્યાલો અને વિચારો છે. એક જૂના વિચાર છે માણસોના અને એક નવા વિચાર છે. દરમિયાની ગ્રુપ નથી અને એ દરમિયાની ગ્રુપની અંદર અત્યારે અમે છે કે અમને ખબર નથી કે અમે જૂના વિચારો તરફ જઈએ કે નવા વિચારો તરફ જાય. જે જૂના વિચારો વાળા છે એ લોકોની પોલિસીઝ, એ લોકોના વિચારો, એ લોકોના ખ્યાલો પકડીને બેઠા છે કે આમ જ થવું જોઈએ, નકર ન થવું જોઈએ. અને જે નવી જનરેશન છે જે આપણા પ્રોગ્રેસિવ કહેવાય છે, એ લોકો એટલું આગળ વધી ગયા છે કે એ લોકોને પાછળ જોવું નથી. એ બેના દરમિયાન અમે ફસાયેલા છે. અમને ખબર નથી કે આ બાજુ જાય કે આ બાજુ જાય. આપણી કોમની અંદર
જે મને ખાસ વાત કરવી છે આજે એ છે કે જે ટ્રાન્ઝિશન પીરિયડ, જે વચલો પીરિયડ જેમાંથી અમે અત્યારે પાસ થાય છે એ બહુ જ ખતરનાક અને ડેન્જરસ પીરિયડ છે. અને એ પીરિયડની અંદર આપણે બધાને સાથે બેસી, બધાના વિચારો લઈ, બધાના વિચારો સાથે જમા કરી આગળ કેવી રીતના કમ્યુનિટીને લઈ જવું છે, કેવી રીતના કમ્યુનિટીનું વિઝન જોવું છે, એ આપણે આજે બેસીને વિચાર કરવાનું છે. જૂનાઓને ત્યાંથી ખસકીને વચમાં આવવું ખપશે, નવા વિચારવાળાઓને આગળથી જઈને પાછળ આવવું ખપશે કે વચમાં આપણે બેસી અને આગળ ફ્યુચર અને ભવિષ્ય જોઈ શકીએ. જ્યાર સુધી એ નહીં થાય ત્યાર સુધી કઈ ડાયરેક્શન અમે લેશું એ અમને ખબર નહીં પડે. એક દાખલો આપું અને પછી હું તમારી જહેમતને તમામ કરી નાખું. અમુક એવા માણસો છે સાયન્સની અંદર જે નથી માનતા કે ઇન્સાન ચાંદ ઉપર પહોંચ્યો છે, કેમ કે એ હટ્ટીલો માણસ છે, બેઠો છે પકડીને એની હટ કે દુનિયાની અંદર પોસિબલ નથી કે કોઈ ચાંદ ઉપર જાય. એક એવો માણસ છે કે થઈ આવ્યો, ફરી આવ્યો, પગ મૂકી આવ્યો ચાંદ ઉપર. શરીયત અને કોમની અંદર પણ બે જાતના માણસો છે અત્યારે. એક ઈ જે હટ્ટીલો છે, પકડી બેઠો છે કે જે અમે કર્યા હતા ઈ જ સાચું છે, તમે કરો છો એ ખોટું. અને એક ઈ છે જે કે છે જે તમે કર્યું હતું બધું ખોટું છે, અમે કરીએ છીએ બધું સાચું છે. એક દાખલો આપો. જે જમાનામાં આપણે એટ ધ મોમેન્ટ ધ ટાઈમ, જે ટાઈમની અંદર આપણે વટાવીએ છીએ, આપણે એ સમજાવવામાં આવ્યું છે. અને હું માહે મુબારક રમઝાનની અંદર અહીંયા તકરીરમાં આ બોલી ચૂક્યો છું. આપણા અકીદા, આપણો જે અકીદો છે એ અકીદાની અંદર આપણે સમજાવવામાં આવ્યો છે કે કાફિર જહન્નમી છે કે નહીં? કોઈ છે જે ડિનાય કરે છે? કોઈ? આપણે સમજાવવામાં આવ્યું છે કે કાફિર જહન્નમમાં જવાનો છે, અને યહૂદી પણ જહન્નમમાં જવાનો છે, અને બનિયાની પણ, હિન્દુ પણ જહન્નમમાં જવાનું છે, અને બુદ્ધિસ્ટ પણ જહન્નમમાં જવાનું છે, અને આ ભાઈ પણ જહન્નમમાં જવાના છે, ઓલા ભાઈ પણ જહન્નમમાં, બધા જહન્નમમાં જાઓ. જેટલા તમે વિચાર કરી શકો કાફિર ને મુનાફિક ને આ ને તે બધા જહન્નમમાં જવાના છે. તો આ તો 12 વાળા થઈ ગયા. હવે આવો મુસલમાનોની અંદર આપણે એ જ શીખવવામાં આવ્યું છે કે નહીં કે આ લોકો બધા જહન્નમ જાય છે. હવે આવો મુસલમાનોની અંદર, મુસલમાનોમાં આપણે કહેવાય કે અગર તમે શિયા નથી તો બાકીના જેટલા છે એ લોકો બધા જહન્નમ. બરાબર છે? એ જ શીખ્યા છે અમે. એ લોકો બધા જહન્નમમાં. હવે મૂકી દો બધા મુસલમાનો, આપણે શિયામાં આવીએ. મુનાફિક પણ જહન્નમ, ખોટારો પણ જહન્નમ, મા બાપને ના સાંભળવા વાળો પણ જહન્નમ. નમાઝ ન પઢો તો જન્નત જવાનું કોણ છે? જન્નત કોના માટે? આ કેવા વિચારો, અને હટ્ટીને આ પકડી બેઠા છે આપણે કે એ જ વિચાર સાચો છે, એના સિવાય કોઈ વિચાર સાચો નથી. કુરાન મજીદની અંદર ખુદાવંદ તાલા બીજું કઈ બોલે છે. ખુદા કહે છે ઇન્નલ યહૂદ વન નસારા વસ્સાબીઈન મન આમન બિલ્લાહ વલ યૌમિલ આખિર. યહૂદી, નસારા, સેબિયન્સ જે અલ્લાહ ઉપર ઈમાન લઈ આવ્યા અને કયામતના દિવસ ઉપર ઈમાન લઈ આવ્યા, લા ખૌફુન અલૈહિમ વલા હુમ યહઝનૂન. એ લોકો માટે કોઈ ડર નથી, કોઈ બીક નથી, એ લોકો માટે કોઈ ખૌફ નથી, કોઈ ગમ. હવે આપણા વિચારો કેવા વિચારો છે? જે પ્રોગ્રેસિવ છે આ દાખલાની અંદર, જે પ્રોગ્રેસિવ છે એ લોકો અમને કહે છે કે બધા જન્નતમાં જવાના છે. જેટલા પ્રોગ્રેસિવ છે આગળ વિચાર કરો, એ લોકો કહે છે કે શિયા હોય, સુન્ની હોય, કાફિર હોય, હિન્દુ, આપણે બધા જન્નતમાં ભેગા થવાના છે. એ લોકો એટલા આગળ વટાઈ ગયા છે. જે પાછળ બેઠા છે એ લોકો કહે છે ખાલી આપણે જ જવા, બીજું કોઈ જવાનું જ નથી. મારા ભાઈઓ, એ આપણા વિચારો છે. દરમિયાનમાં જે કુરાન મજીદની શિખામણ છે, જે અહલુલ બેતની શિખામણ છે, એ શિખામણથી આપણે પાછળ છે. પ્રોગ્રેસિવને પાછળ આવવું ખપશે, ટ્રેડિશનલિસ્ટને વચમાં આવવું ખપશે, અને બંને સાથે બેસીને પછી આપણે વિચાર કરશું કે આપણી ફ્યુચર, આપણી કોમની ફ્યુચર, આપણું ભવિષ્ય, આપણી જન્નત આપણા પોતાના હાથમાં છે. આપણે બીજા કોઈની વ્યાધિ કરવાની જરૂર
નથી. આપણી પોતાની યાદી કરવાની જરૂર છે કે આપણે જન્નતમાં જાશું કે નહીં જઈએ. ઈ આપણે વિચાર, કોણ જાશે કોણ નહીં જાય, ભાડમાં જાય. આપણે આપણું વિચાર કરવો છે, આપણે જવાના છે કે નથી જવા. ઈ આપણો ડેફિનેટ મેઇન ઇન્ટેન્શન ઈ આપણો હોવો જોઈએ. એક દાખલો આપ્યો છું તમને, ઘણા દાખલા છે, પણ મારી તકરીરનો મકસદ ઈ હતું કે તમારો અનુભવ, તમારી એક્સપિરિયન્સીસ, તમે અમારા વડીલો, તમે અમે આ અલમ, આજના જે લીડરો છે એ લોકોના હાથમાં જે અલમ છે એ તમે આપ્યા છો. એ અલમ એ લોકોને તમારી એક્સપિરિયન્સીસની એ લોકોની જરૂર છે, અને તમારી ગાઈડન્સની એ લોકોને જરૂર છે, હિદાયતની એ લોકોને જરૂર છે. તો એ લોકો બેસીને વિચાર કરે કે આપણી કમ્યુનિટીને કઈ બાજુ એન્ડ થવું છે, એનું ડેસ્ટિનેશન શું હોવું જોઈએ. એના માટે અમે દુઆ કરીએ છીએ ખુદાવંદ તઆલા અમને તોફીક આપે, અમારા લીડરોને હિંમત આપે, તાકાત આપે કે એ લોકો અમને ઈ રસ્તો દેખાડે જે હકનો રસ્તો છે. ઇન્શાઅલ્લાહ મને લાગે છે નમાઝનો ટાઈમ થાય છે, મારા પછી એક બીજી કદાચ તકરીર હશે. હું તમારી રજા લઉં છું અને ઇન્શાઅલ્લાહ તાઆલા દુઆ કરું છું કે તમે અમારા માટે દુઆ કરશો, અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે તમે પાછા અહીંયા મિલ્ટન કીન્સ આવશો ઇન્શાઅલ્લાહ તાઆલા. અને હું વાદો કરું છું ત્યારે હું તમારી સાથે કચ્છીમાં વાત કરીશ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ये थे हमारे रेजिडेंट आलिम सईद मोहम्मद नकवी. This dua is on page 239 in Tuhfat al-Sa'imin, page 845 in Muntakhab al-Hasani, and it is also there in Mafatih al-Jinan. بسم الله الرحمن الرحيم. يا الله يا الله يا الله يا رحمن يا الله يا رحيم يا الله يا ملك يا الله يا قدوس يا الله يا سلام يا الله يا مؤمن يا الله يا مهيمن يا الله يا عزيز يا الله يا جبار يا الله يا متكبر يا الله يا خالق يا الله يا